સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। આ ફિલ્મનું મુહૂર્ત ફાઇનલી થઈ ગયું છે। આ ફિલ્મનું મુહૂર્ત આણંદ ખાતે ચામુંડા માતાજીના મંદિરમાં રાખવામાં આવ્યું હતું, જેમાં આ ફિલ્મની આખી ટીમ જોવા મળી રહી છે। સાથે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તેમની ફેમિલી સાથે આ ફિલ્મના મુહૂર્તમાં હાજર રહ્યા હતા અને આ મુહૂર્તમાં વિક્રમભાઈ ઠાકોરે તેમના ફેન્સ સાથે પણ વાતો કરી હતી અને ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મના મુહૂર્તની ખાસ વાત એ છે તેમના ખાસ મિત્ર એવા સ્વર્ગીય હર્ષુભાઈ પટેલની પ્રતિમા અને તેમના માતાશ્રીની પ્રતિમા પણ સાથે રાખીને આ ફિલ્મનું મુહૂર્ત કર્યું હતું અને તેમણે વિક્રમભાઈ ઠાકોરે વિક્રમ નંબર 1 ફિલ્મના મુહૂર્ત સમયે એનાઉન્સ કર્યું હતું કે તેમની કોઈ પણ ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત થશે ત્યારે સ્વર્ગીય હર્ષુભાઈ પટેલ અને તેમની માતાશ્રીની પ્રતિમા સાથે જ તેઓ ફિલ્મનું મુહૂર્ત કરશે, તે પ્રકારની તેમણે જાહેરાત કરેલી છે। એટલે આમ વિક્રમભાઈ ઠાકોરે પૂરી ફેમિલી સાથે આ ફિલ્મનું મુહૂર્ત કરી દીધું છે અને ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મનું શૂટિંગ હવે સ્ટાર્ટ થઈ જશે અને આપ સૌ જાણો છો એમ આ ફિલ્મ રક્ષાબંધનના તહેવારો ઉપર સિનેમાઘરોમાં આપ સૌને જોવા મળી જશે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગુરુભાઈ પટેલના ડાયરેક્શનમાં આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।